हेडलाइन न्यूज सीता वेदनपुर। બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ સ્ટોર્સ પર પોલીસ અને આરોગ્ય વિભાગે દરોડા પાડતા અન્ય સ્ટોર્સમાં ફફડાટ ફેલાયો હતો। પ્રતિબંધિત નશાકારક સિરપ અને દવાઓનું વેચાણ થતું હોવાની ફરિયાદોને પગલે પોલીસે દરોડા પાડી પોલીસે ડમી ગ્રાહકો મોકલી મેડિકલ સ્ટોર્સમાં દરોડાની કાર્યવાહી કરી હતી। પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ સહિત મુખ્ય મથકો પર પોલીસે દરોડા પાડ્યા હતા। મેડિકલ સ્ટોર સિવાય અન્ય જગ્યાએ પણ આ પ્રકારનું વેચાણ થતું હશે તો પોલીસ કાર્યવાહી કરશે તેમ જાણવા મળ્યું છે। આજરોજ આખા ગુજરાતમાં મેરમાર ડીજીપી સાહેબ તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। જે જગ્યાએ નશાકારક પદાર્થો અવૈધ છે એ ચેક કરવાના હતા, તપાસ કરવાની હતી। અને અહીંયા આજે અમે જલારામ સ્ટોર ખાતે અહીંયા મેડિકલ સ્ટોર ઉપર તપાસ અર્થે એક ગ્રાહક ડમી મોકલી અને અમે અહીંયા એક મેડિકલ સ્ટોર ઉપર આવ્યા હતા તો એમને પ્રિસ્ક્રિપ્શન વગર દવા પણ આપી છે અને એ દવા અનુસંધાને આગળ અમે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી અને એક રેડ કરી છે અને અમને એક જથ્થો મળ્યો આવે છે। એ અંગે હવે તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે। કેટલી જગ્યાએ તપાસ હાથ કરી? સર, અમે અલગ અલગ જગ્યાએ અમે 4 ટીમ બનાવી છે અને 10 થી 20 જગ્યાએ હજુ ચાલુ છે। દરેક જગ્યાએ દરેક ટીમ તપાસ કરી રહી છે। કોઈ નશીલી પદાર્થ મળી આવે છે? હજુ ચાલુ જ છે તપાસ અમારી। હજુ એક જગ્યાએ અમે સક્સેસ થયા છીએ, બાકી તપાસ ચાલુ છે। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज सीता वेदनपुर।